કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને આવી ગયા છે પાછા નવો વ્લોગ લઈને। અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોર પછીના સમયમાં, કેમ કે સવારના ટાઈમમાં થોડોક બિઝી હતો એટલા માટે આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે। અને મિત્રો તમે આ બેને જોવો, અટાણે મેગી ખાઈ છે, બે મેગી બનાવી છે અટાણે જોવો અને ખાઈ છે અટાણે। માહી એ માહી 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 આમ તો જો મેગી કેવી બની, મેગી કેવી है? આમ कर दे तो આમ कर तो ના એમ નહીં તો खराब मैगी है, खराब है। કોને બનાવી મેગી? કોને બનાવી? अच्छा कैसी है हैं? मैगी કોને બનાવી માહી? કોને? નામ બોલ, કોને બનાવી હે? આમ જો તો માહી, આમ જો તો બેન, હવે જો એનું છે ને માથામાં લાગી ગયું હતું ને એ હવે થોડુંક થોડુંક મટી ગયું છે, એટલે એટલા માટે છે ને હવે થોડુંક થોડુંક સારું થતું જાય છે, એટલે એ બધા કરે છે મેગી પાર્ટી। તો મિત્રો છે ને આપણી જે ફિશ ટેન્ક છે ને એમાં માછલીઓને ખાવાનું નાખતા ભૂલાઈ ગયું છે, તો નાખી દઉં, એને ભૂખ લાગી હશે। મિત્રો તમે જોઈ શકો છો, જો દાણા નાખી દીધા છે, ત્રણેય માછલી ખાઈ છે। હવે વિચાર છે કે હે ને હજી ફિશ લઈ લઈ, કારણ કે 3 જ ફિશ વધી છે, બાકીની બધી તો મરી ગઈ છે, એટલા માટે હવે 3 જ રહી છે ને એવું ખાલી ખાલી લાગે છે, એટલા માટે છે ને હવે આપણે નવરા થાશું ને તો લેવા જશું। તો મિત્રો જેમ બને ને એમ તડકાનું ઓછું નીકળવું, કારણ કે તડકો બહુ વધારે પ્રમાણમાં પડે છે, એટલા માટે છે ને જેમ બને ને એમ ઓછું બહાર નીકળવું, કારણ કે તમારી સેફટી રહે એટલા માટે, બાકી પછી તમે જ બીમાર પડશો એટલા માટે। અને મિત્રો જો આ ખાટલો છે ને એ મારા હાથે ભરેલો છે, ઓલા વેકેશનમાં મેં મારા હાથે ભર્યો તો આખો ખાટલો, અને આ ખાટલાને ભરતા શું લાગે તમને કેટલા દિવસ લઈ ગઈ છે? મારે હે ને ખાટલાને ભરતા ઓનલી છે ને 2.5 દિવસ થયો તો। ખાટલો આવ્યો તો અને બીજા દિવસે છે ને આપણે ઓલો શું કહેવાય દોરી લઈ લીધી હતી, અને બાકી છે ને 2 દિવસમાં આપણે ભરી નાખ્યો તો, આખા 2 દિવસ થયા હતા, આમાં નામાં મંડાઈ રહ્યા હતા, એટલે આપણે ખાટલો થઈ ગયો તો એકદમ કમ્પ્લીટ। અને પછી છે ને આપણે ટ્રાય ન કરી બહુ, હજી એકાદી 2 ડિઝાઇન શીખવી હતી પણ શીખાણી નહીં, તો એ કઈ વાંધો નહીં, આપણો ખાટલો જોવા કેટલો બેસ્ટ લાગે। માહી ક્યાં જાસ? એ માહી એ માહી એ માહી ક્યાં જાસ? ક્યાં જાસ? ક્યાં જાસ બેન? ક્યાં જોસ? ક્યાં જોસ? ચલો અહીંયા નાઈ લે, મારી ઘરે, મારી ઘરે નાઈ લે। મિત્રો માનુમાની ઘરે જો લાદી પાથરવાની હે ને ફરિયામાં, એટલે જો બધો માલ સામાન આવી ગયો હે, હવે આજકાલમાં ચાલુ કરશે લાદી પાથરવાનું, એટલે હું ચોમાસામાં ઉપાધિ થાય ને પાણીની, જે આખો ગારો ગારો ફરિયું થઈ જાય, એટલા માટે હે ને હવે એ લોકોએ લાદી ભી નખવી લીધી છે, એટલે તમે જોઈ શકો છો બધો માલ સામાન આવી ગયો છે, બાપા કંઈક કરે છે। તો ગાઈઝ આ વ્લોગને અહીં જ એન્ડ આપીએ છીએ ને મળીએ છીએ બીજા નવા વ્લોગમાં, તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભોળાનાથ। અને જો તમને બધાને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। મળીએ બીજા નવા વ્લોગમાં, બાય બાય।